સુરતમાં રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર। કાપોદ્રા વિસ્તારના અનબ જેમ્સના 118 રત્ન કલાકારોને ઝેરી અસર વર્તાઈ છે। પીવાના પાણીમાં એલ્યુમિનિયમ સલ્ફોસ ભેળવી હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। તમામ રત્ન કલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એફએસએલની ટીમ હીરા કંપની પર પહોંચી અને પાણીના સેમ્પલને આધારે ગુનો નોંધવામાં આવશે। ગઈકાલે મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ મેયર સહિતના નેતાઓએ હોસ્પિટલમાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા તો ઘટના અંગે અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવવામાં આવી છે, જે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। કાપોદ્રાની ડાયમંડ ફેક્ટરીમાં ગઈકાલે પાણી પીધા બાદ 118 કરતાં વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થયાની વિગતો સામે આવતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કહી શકાય કે 2 રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। બાકી તમામ લોકોને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી અને જે પ્રકારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સીસીટીવીની મદદથી હવે આ સમગ્ર ઘટના ચેક કરવામાં આવી રહી છે। ત્યારે કારખાનાનો જ કોઈ વ્યક્તિએ ઝેરી દવા કુલરમાં નાખ્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે કહી શકાય કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ખાસ કરીને એફએસએલની ટીમ સાથે પોલીસની ટીમ કારખાને પહોંચી છે અને તે તપાસ કરી રહી છે, કારણ કે જે પ્રકારે રત્ન કલાકારો અહીંયા કામ કરતા હતા, ભારે જોખમ હોવાને લઈને મુખ્ય દરવાજા બંધ કરી દીધા પછી બહારનો કોઈ વ્યક્તિ અંદર આવી શકતો નથી અને જે રીતે કુલરમાં ઝેરી દવા નાખવામાં આવી હતી એટલે કહી શકાય કે અંદરનો જ કોઈ વ્યક્તિ હોવાની આશંકા છે, જેને લઈને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને સીસીટીવી છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી પોલીસ પહોંચી છે અને કામગીરી કરી રહી છે, એટલે કે અત્યારે તો હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ 118 જેટલા રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચનાર પોલીસની પકડમાં હશે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો રત્ન કલાકારોને ઝેરી દવાની અસર મામલે તપાસ માટે અમારી ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં એડમિટ છે, જ્યારે 14 રત્ન કલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તમામ લોકોની તબિયત હાલ સુધારા પર છે। દવાની અસર થાય તે પહેલા જ રત્ન કલાકારોની સારવાર શરૂ થઈ ગઈ હતી। રત્ન કલાકારોની તપાસ કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે, જે અનબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા, તેનું થોડું બીપીને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે। મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે। એનું જે કુલર છે તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોસ નામની એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી સ્વાદમાં પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતા કુલરમાં સેલ્ફોસની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડેલું। ચોમાસાને ભલે વાર હોય પણ ખેડૂતોને અત્યારથી જ ચોમાસાની ચિંતા સતાવતી હોય છે, પણ ખેડૂતોની ચિંતા દૂર કરતી આવી છે આગાહી। ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે। તો જાણીતા હવામાન આગાહીકાર રજનીકાંત લાલાણી પહેલીવાર ગુજરાતમાં ચોમાસાની તારીખ પ્રમાણેનો વર્તારો આપ્યો છે। ખેડૂતો માટે વર્ષના સૌથી મોટા ખુશીના સમાચાર। ચોમાસાને લઈ ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નહીં। આ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન। પહેલીવાર ચોમાસાની તારીખ પ્રમાણે વર્તારો। આ વર્ષના ખેડૂતો માટે સૌથી મોટા અને સૌથી સારા સમાચાર આવી ગયા છે, જેની ખેડૂતોને આશા હોય છે, અપેક્ષા હોય છે અને જેના પરથી ખેડૂતોનું આખું વર્ષ નક્કી થતું હોય છે। તે ચોમાસું કેવું રહેશે તેની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરી છે। સ્કાયમેટનું માનીએ તો આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। આ વર્ષે સારો વરસાદ પડવાનો છે। એટલું જ નહીં, ક્યારે અને કેટલો વરસાદ પડશે, કેટલા ટકા વરસાદ થશે તેની પણ સ્કાયમેટે આગાહી કરી છે। આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે સારા વરસાદની શક્યતા છે। વરસાદ સામાન્ય કરતાં 3% વધુ હોઈ શકે છે। જૂનમાં ચોમાસાની શરૂઆત થોડી ધીમી રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેના 3 મહિનામાં સારો વરસાદ રહેશે તેવી શક્યતા છે।
લા નીનોની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તેમ છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે અને 103% વરસાદ પડી શકે છે. આના કારણે 1 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશમાં કુલ 35 ઇંચ વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું 40% સામાન્ય, 30% સામાન્ય કરતાં વધુ અને 10% ખૂબ વધારે રહેવાની સંભાવના છે. આમ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય કે તેથી વધુ વરસાદ પડવાની 80% શક્યતા છે. તે સામાન્ય કરતાં ઓછો હોવાની શક્યતા 15% છે. તે શુષ્ક હોવાની શક્યતા માત્ર 5% છે. સ્કાયમેટની આગાહી મુજબ આસામ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. બાકીના રાજ્યોમાં સામાન્ય વરસાદ થશે તેવી શક્યતા છે. જો આપણે મહિનાઓ મુજબ એટલે કે કયા મહિનામાં કેટલો વરસાદ પડશે તેના પર નજર કરીએ. કયા મહિનામાં કેટલા વરસાદની સંભાવના છે? જૂન મહિનામાં સામાન્યના સરેરાશ 96% જે વરસાદ છે તે આપ જોઈ રહ્યા છો. હવે જે આ નારંગી રંગ છે એ સામાન્યથી ઓછાની શક્યતા 30% જણાવી રહ્યું છે. જે અનુમાન છે તે પ્રમાણે સામાન્યથી વધુની શક્યતા 20% માનવામાં આવી રહી છે. હવે આ બંને 50% છે, તો એની સામે સામાન્ય વરસાદ જે છે તે 50% સાથે સૌથી વધુ જૂન મહિનાની અંદર શક્યતાઓ સરેરાશ સેવવામાં આવી રહી છે. જુલાઈ મહિનાની જો વાત કરીએ તો જેમાં સામાન્યના 102% વરસાદનું અનુમાન સરેરાશ માનવામાં આવી રહ્યું છે. અહીંયા પણ એવી જ કંઈક પરિસ્થિતિ છે, પરંતુ અહીંયા આગળ જે નારંગી રંગ સામાન્યથી ઓછા વરસાદની વાત છે તે 20% છે. સામાન્યથી વધુ વરસાદ જે છે તે 20% દેખાડવામાં આવી રહ્યો છે અને સામાન્ય વરસાદ જે છે તે 60% બતાવવામાં આવી રહ્યો છે. ઓગસ્ટની અંદરની જે પરિસ્થિતિ છે તેમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા ફક્ત 20% છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યના 108% વરસાદ થશે એ પણ જોવું એક મહત્વની વાત છે. હવે પાછા ફરી એક વખત આ રંગ પર આવી જઈએ તો નારંગી રંગ કહી રહ્યું છે કે સામાન્યથી ઓછો 20% છે, સામાન્યથી વધુ 40% છે અને સામાન્ય 40% છે. એટલે અહીંયા આગળ ઓગસ્ટમાં સારા સમાચાર સ્કાયમેટ તરફથી જે અનુમાન છે તે પ્રમાણે હોઈ શકે છે, ક્યાં તો સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ જેની શક્યતા 40% જોવામાં આવી રહી છે. તો સપ્ટેમ્બરમાં પણ એવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળશે. સપ્ટેમ્બરમાં પણ સરેરાશ સામાન્યને 104% વરસાદનું અનુમાન સ્કાયમેટ તરફથી કરવામાં આવ્યું છે. પ્લસ માઇનસ આગળ પાછળ થઈ શકે છે. સામાન્યથી ઓછો અહીંયા પણ નારંગી રંગ 20%માં છે, આ તરફ સામાન્યથી વધુ 20%માં જોવા મળી રહ્યો છે. અલ નીનો નબળું પડવાથી ચોમાસા પર બહુ પ્રતિકૂળ અસર નહીં પડે. આ વખતે હિન્દ મહાસાગર ડાયપોલ પણ સામાન્ય રહેવાની ધારણા છે, જે સારા વરસાદમાં મદદ કરશે. 1 જૂને ચોમાસું સૌપ્રથમ કેરળ પહોંચે છે. ધીમે ધીમે તે દક્ષિણ ભારત પછી મધ્ય ભારત અને પછી ઉત્તર ભારત અને અંતે પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ફેલાય છે. જુલાઈના મધ્ય સુધીમાં ચોમાસું સમગ્ર ભારતમાં ફેલાઈ જાય છે. સપ્ટેમ્બરના અંતથી ચોમાસાની વિદાય શરૂ થાય છે. સારા વરસાદનો અર્થ એ છે કે ખેતરોમાં પુષ્કળ પાણી હશે, ખરીફ પાક સારી ઉપજ આપી શકે છે. આ તો થઈ સ્કાયમેટ ખાનગી હવામાન સંસ્થાની ચોમાસાની આગાહીની વાત, જેમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. કંઈક આવી જ આગાહી કરી છે છેલ્લા 25 વર્ષથી આગાહી કરતા હવામાન આગાહીકાર રજનીકાંત લાલાણીએ, જેઓ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય છે. જેઓએ 24 પરિબળોના અભ્યાસ પરથી ચોમાસામાં વરસાદની તારીખ સાથે વર્તારો આપ્યો છે. જેના મુખ્ય મુદ્દા આ મુજબ છે. ચોમાસું 12 આની એટલે કે મધ્યમથી સાધારણ રહેશે. વાવણી 2 અલગ અલગ તબક્કામાં થઈ શકે છે. 25 જૂનથી પહેલો સારો વરસાદ થશે. વરસાદના અલગ અલગ 6 રાઉન્ડ આવશે. શ્રાવણ મહિનો આખો કોરો રહી શકે છે. જુલાઈ સપ્ટેમ્બરમાં જળ હોનારતની શક્યતા છે. ચોમાસાની વિદાય છેક દિવાળી એટલે કે 22 ઓક્ટોબરે થવાની શક્યતા છે. આખી નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં આપણે 25 જૂનથી ચાલુ થશે, પણ અમદાવાદ અને સુરેન્દ્રનગર એ સિવાય વડોદરા એ થોડુંક આપણે લેટ રહેશે આ વર્ષે. એટલે કે જુલાઈ મહિનામાં 2 તારીખ પછીથી શરૂ થશે વરસાદ. જી, એટલે મોટી વાત આપને અહીં વાત કરતી લાગી રહી છે કે ચોમાસું 10 દિવસ મોડું છે, પરંતુ સારું રહેશે. ચાલુ ચોમાસા દરમિયાન આપણે ગુજરાતમાં ચોમાસું 16 જૂનથી ગણાય છે, એટલે 6 રાઉન્ડ આવશે આ વર્ષમાં વરસાદના છે. જેમાં છેલ્લે અતિવૃષ્ટિ વધુ વરસાદ તો સપ્ટેમ્બર માસમાં છે. ગુજરાતી મહિનો આપણે કહેવાય ભાદરવો અને આસો, એ દરમિયાન વધુ વરસાદ, તમામ ડેમ ઓવરફ્લો થશે, પાણીનો પ્રશ્ન હલ થઈ જશે અને શિયાળુ પિત્ત માટે પણ એ પાણીનો ખૂબ સરસ ઉપયોગ થશે. પરંતુ એ સપ્ટેમ્બર માસમાં જેમાં નક્ષત્ર હાથીઓ છે, જેમાં 21 થી 30 તારીખ દરમિયાન એ દરમિયાનમાં વીજળી પડવાના કેસ બનશે. જાનનું જોખમ લોકો ઉપર વધારે, જાનમાલનું નુકસાન વધારે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે. 12 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે.
ત્યારે 45.2 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. અમરેલીમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ડીસામાં 43.6 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 43.2, વડોદરામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, તો પોરબંદર અને ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 42.9, જ્યારે ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો કંડલા અને સુરતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીની પરિસ્થિતિ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ પણ આગામી 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 10 એપ્રિલ બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. અંદાજે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે, તેથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આગામી 48 કલાક દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે, તેથી દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. अगले 24 घंटा तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी. उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है. और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास. અંબાલાલની વરસાદ અને ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. 1965, 2005, 2006 જેવું રહી શકે છે ચોમાસું. નબળું નહીં રહે પણ પાછોતરો વરસાદ વધુ રહેશે, તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. ચોમાસું સારું હોવા છતાં અલગ અલગ ભાગોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ વરસશે, તે પ્રકારની આગાહી કરાઈ છે. 2006-2007 જેવું રહેવાની શક્યતા ગણી શકાય અને ક્યારેક 1966 જેવું રહેવાની શક્યતા ગણી શકાય, પરંતુ ચોમાસું એકંદરે નબળું રહેવાની શક્યતા નથી. આમ છતાં પાછોતેર વરસાદ થોડોક વધારે પડવાની શક્યતા રહેશે અને ચોમાસું ભિન્ન ભાગોમાં ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ રહેવાની શક્યતા રહી શકાય. અંદમાનમાં 22 થી 27 મે વચ્ચે ભારે વરસાદ વરસશે. મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું બનશે. અરબ સાગરમાં 10 મે થી 15 જૂન વચ્ચે વાવાઝોડું બની શકે. અરબ સાગરમાં બનેલું વાવાઝોડું ઓમાન સમેત અલગ અલગ 4 થી 5 ભાગોમાં ફંટાઈ શકે છે. અગલે 48 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં પવન, ગાજવીજ અને આંધી સાથે બનાસકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પાલનપુરના ઉપરાંત પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ અને આંધી સાથે ક્યાંક હળવા છાંટાછૂટી કે વરસાદ થઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ઘાતક આગાહી કરી છે. ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી વાદળો વરસાદ લઈને આવવાના છે. ફરી ખેડૂતો માટે ઘાતક દિવસો આવવાના છે. પાક પર ખતરો મંડરાવાનો છે. બીજી તરફ કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત મળવાની છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતોની ચિંતા વધારવાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ગુજરાતવાસીઓએ આગ ઝરતી ગરમીમાંથી રાહત મળશે. આવતીકાલથી ગરમી ઘટશે. 11 થી 15 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે. સાથે જ વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે. બંનેની અસરના કારણે ગુજરાતના હવામાનમાં મોટા બદલાવ આવશે. 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક હળવું દબાણ રચાઈ રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફર્યું છે. વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમ માણેક નામના હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સલીમ માણેક વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ગેરકાયદેસર હથિયાર, પ્રોહિબિશન, મારામારી સહિતના ગુના સામેલ છે. નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો દ્વારકા જિલ્લામાં ફરી ચાલુ છે તંત્રનું બુલડોઝર. ખંભાળિયામાં સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. લાલિયાડ ગામના બુટલેગર રાહુલ ધારાણીનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. તો સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું હતું. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના આંગણે 64 વર્ષ બાદ લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ. 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમમાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા. સવારથી શરૂ થયેલા કોંગ્રેસના અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સચિન પાયલોટથી લઈને કનૈયા કુમાર, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ છોતરાફાડ ભાષણ આપ્યું. રાષ્ટ્રવાદ, પ્રજાતંત્ર અને લોકતંત્ર બચાવવા, સામાજિક ન્યાય, દેશમાં સર્વધર્મ સદભાવ, મહિલાઓના અધિકાર, ખેડૂતો, અર્થવ્યવસ્થા, બેરોજગારી, આર્થિક અન્યાય, વિદેશ નીતિ, સશક્ત સંગઠન પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ. કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. સાથે સાથે કોંગ્રેસને મજબૂત કરવા માટે મંત્ર આપ્યો હતો. અધિવેશનના અંતે રાહુલ ગાંધીએ આક્રમક રીતે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા, જેમાં રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં નકલી લાયસન્સ કેસમાં વધુ 16 પકડાયા છે. અત્યાર સુધીમાં 23ની ધરપકડ થઈ ચૂકી છે. તો એટીએસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી હથિયાર બતાવી માર્કેટિંગ કરતો અને 5 થી 25 લાખ સુધીની રકમ વસૂલી કરતા હતા. આધાર કાર્ડ, 2 વર્ષના રિટર્ન પર લાયસન્સ આપતા હતા. તો આરોપીના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલ. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગાલેન્ડ જેવા રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ મોટી રકમ આપી મેળવાતા અને સુરત શહેરના ગન હાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગન હાઉસ દ્વારા પણ 51 જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ આપ્યા હોવાનો ખુલાસો થયો છે અને ગજાનંદ ગન હાઉસના માલિક પાસેથી 16 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. તો પોલીસે કુલ 20 હથિયાર, 93 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવામાં કેસમાં 17 લોકોની સંડોવણી બહાર આવી છે. નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ. એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. अब नवा लाइसेंस માટે અમારી जो ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે
જો અત્યારે તેના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે. દાહોદમાં સતત બીજા દિવસે દીપડાનો હુમલો જોવા મળ્યો છે અને ગરબાડાના દાદુર ગામે દીપડાનો હુમલો સર્જાયો છે. તો સવારના સમયે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટના સંબંધે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. તો પંથકમાં દીપડાની સંખ્યા વધતા હુમલાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. પાણી અને ખોરાકની શોધમાં દીપડાની માનવ વસાહતમાં દસ્તક જોવા મળી રહી છે. તો દીપડાના હુમલાને કારણે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો ગરબાડા વિસ્તારની આ ઘટના સામે આવી છે, જ્યાં સતત બીજા દિવસે દીપડાનો હુમલો જોવા મળ્યો છે. ગરબાડાના દાદુર ગામે દીપડાનો હુમલો જોવા મળ્યો છે. તો બીજી તરફ ગામના જે લોકો છે તેમનામાં ડરનો માહોલ સર્જાયો છે, કારણ કે અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને આ બીજી ઘટના છે કે જ્યાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, દીપડાએ દેખા દીધા છે ગ્રામ્ય વિસ્તારમાં, કયા પ્રકારનો અત્યારે માહોલ છે? બિલકુલ કહી શકાય કે આજે જે દીપડાનો સતત બીજા દિવસે પણ ગરબાડા વિસ્તારમાં હુમલો જોવા મળ્યો હતો. ગતરોજ જે છરછોડા ગામે જે એક વૃદ્ધ મહિલા ઉપર હુમલો થયો હતો અને આજે જે ગરબાડા તાલુકાના જે અન્ય એક પુરુષ છે તેઓ પર હુમલો કરવા દાદુર ગામના જે નિશાલ ફળિયામાં 40 વર્ષીય યુવાન છે તે વહેલી સવારે બહાર નીકળ્યા હતા. તે સમયે દીપડાએ હુમલો કર્યો હતો. હાલ તો જે દીપડાના દસ્તકને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો વન વિભાગ દ્વારા પણ દીપડાને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો દીપડાની દહેશત ફેલાઈ છે અને જેના કારણે ગ્રામ્યજનોમાં ડરનો માહોલ સર્જાયો છે, કારણ કે આ બીજી ઘટના સામે આવી છે કે જ્યાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તો એક વ્યક્તિને ઇજાગ્રસ્ત કરી દીધો છે અને એ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગરબાડાના છરછોડા ગામે દીપડાના હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ થયા હતા. 60 વર્ષીય વૃદ્ધ મહિલા ઘરની બહાર ઊંઘતા હતા. તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. તો મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો હતો. તાત્કાલિક ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. તો હાલ ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. તો દાહોદની આ ઘટના સામે આવી છે કે જ્યાં વૃદ્ધ મહિલા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તો વૃદ્ધા પર આ હુમલો કરવામાં આવ્યો અને વૃદ્ધા દ્વારા એકાએક બૂમો પાડતા જે આસપાસના લોકો હતા તે દોડી આવ્યા હતા અને જેના કારણે દીપડો નાસી છૂટ્યો હતો. પરંતુ દીપડાની દહેશતને કારણે ગ્રામ્યજનોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દાહોદની આ ઘટના સામે આવી છે કે જ્યાં વૃદ્ધા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે વૃદ્ધા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો દીપડા દ્વારા વૃદ્ધા પર એકાએક હુમલો કરવામાં આવ્યો હતો અને આ બંને દ્રશ્યો કે જ્યાં દાહોદમાં બે ઘટના સામે આવી છે કે જ્યાં બંને ઘટનામાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક યુવક પર હુમલો કરવામાં આવ્યો અને બીજી એ ઘટના કે જ્યાં વૃદ્ધા પર પણ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બંને હાલ ઇજાગ્રસ્ત છે અને બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પરંતુ દાહોદ વિસ્તારમાં અવારનવાર આ પ્રકારે દીપડાની દહેશત જોવા મળતી હોય છે, જેના કારણે ગ્રામ્ય લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે અને તે લોકો ડર અનુભવી રહ્યા છે. બીજી તરફ વન વિભાગ દ્વારા પાંજરે પૂરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પાટણમાં ગાંધી આશ્રમમાં મારામારીની ઘટના સામે આવી છે. ચાણસ્માના જીલિયા ગામે મારામારી થઈ તો પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો હતો. જીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો. પદ્મશ્રી માલજી દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે સંસ્થામાં પ્રવેશ કરીને ગુનો આચર્યો. સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય 2 શખ્સો સાથે મળીને મારામારી કરી હતી. તો સંસ્થાના ક્લાર્ક તેમજ અન્ય 2 મળી કુલ 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલે બળાપો ઠાલવ્યો છે અને સાંસદ શહેર પ્રમુખની હાજરીમાં બળાપો ઠાલવવામાં આવ્યો છે. તો માંજલપુર વિધાનસભા ભાજપ સક્રિય સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલે બળાપો ઠાલવ્યો છે. માંજલપુર વિધાનસભામાંથી કોઈ મેયર નથી આપ્યા. દર વખતે માત્ર સંગઠનના મહામંત્રી જ આપ્યા છે.
આ વખતે પણ મહામંત્રી પદ મળે એ જોજો તે પ્રકારની વાત કરવામાં આવી છે। તેઓએ કહ્યું છે કે જો અમારો માણસ હોદ્દા પર હોય તો કામ વધુ ઝડપથી થશે। આ પ્રકારની વાતો પણ તેમના દ્વારા કરવામાં આવી છે। સાહેબ, અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર નિલેશ આપેલો તો 6 મહિના પછી, એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા, ઉત્તરમાંથી બહુ આવ્યા, દક્ષિણમાંથી બહુ આવ્યા, એટલે પછી તોય અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા। પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને। 12 એપ્રિલ ચૈત્રી પૂર્ણિમાના રોજ હનુમાન જયંતિ છે અને કષ્ટભંજન દેવના જન્મદિવસની ઉજવણી માટે બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે શનિવારના દિવસે હનુમાન જયંતિનો મહાસંગમ છે, જેને લઈ ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે। લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સાળંગપુર ધામ આવી શકે છે, જેના માટે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે। ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગાઓ ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું। દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશજી તથા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો। યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશજી તથા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો। વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સંગીત સંધ્યા યોજાઈ હતી, તો બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ બાદ રૂક્ષ્મણીજી માતાજીની આરતી કરવામાં આવી હતી, જેમાં 56 ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો। દ્વારકાધીશ જગત મંદિરથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો ભરકોડો રાજસવારી સાથે વાજતે ગાજતે નીકળી શહેરના વિવિધ માર્ગે ફર્યો। જગત મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલા ભગવાનના મુખ્ય પટરાણે રૂક્ષ્મણી માતાજીના મંદિરના પટાંગણમાં સાંજે ભગવાન દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। તો ભગવાનના લગ્નોત્સવમાં સામેલ થવાનો લહાવો લેવા સ્થાનિકો તથા બહારથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। ભગવાન દ્વારકાધીશજી અને રૂક્ષ્મણીજીના લગ્ન વિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું। લગ્ન વિધિ બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ રખાયો હતો।